आज वर्ल्ड हेल्थ डे मनाया जा रहा है। उसी के तहत वडोदरा की गोत्री मेडिकल अस्पताल पर वर्ल्ड हेल्थ डे को मनाते हुए हेल्थ अवेयरनेस सेमिनार का आयोजन करवाया गया था, जिस दौरान मेडिकल और नर्सिंग के छात्र बड़ी तादाद में मौजूद रहे थे। हर साल 7 अप्रैल को वर्ल्ड हेल्थ डे मनाया जाता है। इस मौके पर विभिन्न तरह के कार्यक्रम मेडिकल अस्पताल और कॉलेज पर आयोजित होते हैं। उसी की तरह इस साल भी वर्ल्ड हेल्थ डे को मनाते हुए गोत्री मेडिकल अस्पताल पर हेल्थ अवेयरनेस कार्यक्रम यानी कि हेल्थ अवेयरनेस सेमिनार का आयोजन करवाया गया। इस सेमिनार को आयोजित करने के पीछे का उद्देश्य मेडिकल के छात्रों और स्टाफ में स्वास्थ्य के प्रति जागरूकता लानी और स्वस्थ जीवन शैली के बारे में मार्गदर्शन देने का रहा था। तब आपको बता दें कि गोत्री मेडिकल कॉलेज के सभी छात्र, नर्सिंग के सभी छात्र और साथ ही स्टाफ बड़ी तादाद में इस दौरान मौजूद रहा था। वैसे इस दौरान 100 से ज़्यादा हेल्थ अवेयरनेस पोस्टर्स भी तैयार किए गए। 7 એપ્રિલ દર વર્ષે આખા વિશ્વભરમાં ઉજવવામાં આવે છે। આ દિવસના નિમિત્તે એક નાનો પ્રયાસ ગોત્રી હોસ્પિટલ તરફથી કરવામાં આવે છે। અહીંયા આવતા દર્દીઓ, એમના સગાઓ, આપણા સ્ટુડન્ટ્સ, આપણા સ્ટાફ, સહકર્મીઓ બધા માટે પોતાની જાતને કઈ રીતે હેલ્ધી રાખવું, કામમાં એટલા વ્યસ્ત હોય છે તેમ છતાં પણ પોતાના હેલ્થ માટે ધ્યાન આપે, ટાઈમ કાઢે, એ મેસેજ આપણે સૌને પહોંચાડવાનો છે। સિઝનલ ચેન્જીસ થાય છે, ઉનાળો બેસે, શિયાળો બેસે ત્યારે વાયરલ ઇન્ફેક્શન ફેલાતા હોય છે। અત્યારે જેમ ઉનાળો છે તો સનસ્ટ્રોક એ બહુ એક કન્સર્નનો વિષય છે અને સિઝન પ્રમાણે આપણો ખોરાક આપણે કઈ રીતે ચેન્જ કરીએ, આ 3 ટોપિક ઉપર આપણા હોસ્પિટલના ફેકલ્ટીઝ આજે અહીંયા આવતા દર્દી, એમના સગાઓ બધાને સમજાવશે। જે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે GMERS ગોત્રીમાં મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક, નર્સિંગ સ્ટુડન્ટ્સ અને નર્સિંગના જે પણ સ્ટાફ છે તથા જોડે જોડે GMERS કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અનુપભાઈ અને એમની તમામ ટીમ એ આજે વર્લ્ડ હેલ્થ ડે ઓર્ગેનાઇઝેશન નિમિત્તે આ વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા વિવિધ ડિફરન્ટ ટાઈપના હેલ્થ અવેરનેસ પોસ્ટર્સ બનાવવામાં આવ્યા છે, જે નર્સિંગ સ્ટુડન્ટ્સ દ્વારા સખત મહેનત કર્યા પછી ઘણા દિવસના પરિશ્રમ પછી આજે 100 થી પણ વધારે હેલ્થ અવેરનેસના પોસ્ટર્સ બનાવવામાં આવ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।